નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપણે મધર્સ ડેના રસપ્રદ ઇતિહાસ અને દુનિયાભરમાં માતાઓ પ્રત્યે આદર વ્યક્ત કરવાની અદ્ભુત રીતો વિશે વાત કરવાના છીએ. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. માતાનો પ્રેમ એ આશીર્વાદનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે. સાચી વાત છે ને? આ એક નાનકડી લાઈન એ જ વાતનો અર્ક છે જે આપણે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે આખી દુનિયામાં ઉજવીએ છીએ. એક એવો પ્રેમ જે બિલકુલ નિસ્વાર્થ અને અનંત છે. આજે આપણે આ ઐતિહાસિક સફરની શરૂઆતથી લઈને આજના આધુનિક ડિજિટલ ગ્રીટિંગ ટેમ્પલેટ સુધીની બધી જ વાત કવર કરવાના છે. તો સૌથી પહેલાં વાત કરીએ મધર્સ ડેના મૂળ વિશે. ભલે આપણને આજના મધર્સ ડેની ઉજવણી એકદમ આધુનિક લાગતી હોય, પરંતુ ખરેખર તો માતાઓનું સન્માન કરવાની આ પ્રથા છેક પ્રાચીન ગ્રીક અને રોમન સમય જેટલી જૂની છે. એ સમયે તેઓ દેવી રિયા અને દેવી સાયબેલના સન્માનમાં મોટા ઉત્સવો યોજતા હતા. એટલે કે માતાનો આદર કરવાની ભાવના સદીઓથી આપણા સંસ્કારોમાં રહેલી છે. હવે ઇતિહાસમાં થોડા આગળ વધીએ અને વાત કરીએ આ ખાસ તારીખ વિશે. એક સવાલ ચોક્કસ થાય કે આ ઉજવણી માટે મે મહિનાનો બીજો રવિવાર જ કેમ નક્કી કરાયો હશે, જે વર્ષ 2026માં 10મી મેના રોજ આવે છે? આ ચોક્કસ પરંપરા પાછળ પણ એક મોટી કહાની છે. વાત એમ છે કે 20મી સદીની શરૂઆતમાં અન્ના જાર્વિસ નામની એક મહિલાની માતા એન રીવ્સ જાર્વિસનું મે મહિનામાં અવસાન થયું. ત્યાર પછીના વર્ષોમાં અન્નાએ પોતાની માતાની યાદમાં એક રાષ્ટ્રીય રજા જાહેર કરાવવા માટે એક જોરદાર ઝુંબેશ ચલાવી અને આખરે 1914માં અમેરિકન રાષ્ટ્રપતિ વુડરો વિલ્સને સત્તાવાર રીતે મે મહિનાના બીજા રવિવારને મધર્સ ડે તરીકે જાહેર કરી દીધો. છે ને કમાલની વાત? આગળ વાત કરીએ માતૃત્વના સન્માન વિશે, જે હવે માત્ર જૈવિક માતાઓ પૂરતું સીમિત નથી રહ્યો. આજે આપણે જોઈએ છીએ કે આ ઉજવણીનો વ્યાપ કેટલો મોટો થઈ ગયો છે. દાદીમા, પત્નીઓ, કાકી, એવી દીકરીઓ જે હવે પોતે માતા બની ચૂકી છે કે પછી પહેલીવાર માતા બનેલી સ્ત્રીઓ, આ બધાનું જ સન્માન થાય છે. અને હા, સ્વર્ગમાં વાસ કરતી માતાઓની યાદમાં શાંતિથી કરાતી પ્રાર્થનાઓને પણ તેમાં અચૂક સ્થાન મળે છે. આ બધા જ લોકો આપણા જીવનનું મજબૂત પાયો છે. હવે આ કૃતજ્ઞતા વ્યક્ત કરવાની રીતો પણ કેટલી મજેદાર હોય છે. કેટલાક પરિવારો સવારે પથારીમાં જ મનપસંદ નાસ્તો આપે છે, તો કોઈ ફૂલોનો સુંદર ગુલદસ્તો આપે છે. હૃદયસ્પર્શી પત્ર લખવો, આખો દિવસ તેમને ઘરકામમાંથી રજા આપી દેવી, કે પછી આખા પરિવારે એક સરસ મજાની પિકનિક પર જવું. આ બધી જ એ નાની પણ સુંદર રીતો છે જેનાથી આપણે થેન્ક યુ કહીએ છીએ. ભેટ અને હાવભાવ પોતાની જગ્યાએ છે, પરંતુ હવે વાત કરવી છે શબ્દોની તાકાત વિશે. જો યોગ્ય શબ્દો મળી જાય ને, તો આ દિવસ ખરેખર અવિસ્મરણીય બની જાય. અંગ્રેજીની એક બહુ પ્રખ્યાત લાઇન છે, મધરહુડ, ઓલ લવ બિગિન્સ એન્ડ એન્ડ્સ ધેર. એટલે કે બધો જ પ્રેમ માતાથી શરૂ થાય છે અને ત્યાં જ પૂરો થાય છે. આ ટૂંકા શબ્દો માતાના અનંત અને નિસ્વાર્થ પ્રેમને કેટલી સચોટ રીતે વર્ણવે છે. અને દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, લાગણી તો એ જ રહેવાની. જેમ કે આપણી આ સુંદર ગુજરાતી કહેવત લઈ લો, માનો પ્રેમ ક્યારેય ઓછો નથી થતો. આ એક નાનકડા વાક્યમાં આખી જિંદગીના સમર્પણનો અહેસાસ છુપાયેલો છે. બિલકુલ એવી જ રીતે આ હિન્દી વાક્ય પણ જુઓ, માँ કે બિના જીવન અધૂરા હૈ. અલગ અલગ ભાષાઓ હોવા છતાં આ સુંદર સંદેશાઓ એ વાતની સાબિતી આપે છે કે કેવી રીતે આ એક જ લાગણી આખી દુનિયાના લોકોને જોડી રાખે છે. સૌથી સારી વાત એ છે કે આ સંદેશાઓને આપણે આપણા સંબંધની અનન્ય ગતિશીલતા મુજબ ઢાળી શકીએ છીએ. ક્યારેક બસ એક ટૂંકો અને સિમ્પલ મેસેજ કાફી હોય છે, જેમ કે તમે મારી દુનિયા છો મમ્મી. તો ક્યારેક થોડી રમૂઝ અને મોડર્ન ટચ પણ આપી શકાય, જેમ કે મમ્મી તમે મેડલને લાયક છો, અથવા ઓછામાં ઓછી અનલિમિટેડ કોફીને. અને ક્યારેક એકદમ લાગણીશીલ થઈને એમ પણ કહી શકાય કે મારી પ્રાર્થનાઓ દર મધર્સ ડે પર તમારા સુધી પહોંચે છે. હવે જમાનો ડિજિટલ છે, તો પરફેક્ટ મેસેજ ડિઝાઇન કરવાની વાત પણ કરવી જ પડે. આજે સોશિયલ મીડિયાનો જમાનો છે. જ્યારે લાખો લોકો ઓનલાઈન પોતાની લાગણીઓ શેર કરે છે, ત્યારે મધર્સ ડે અને હેપી મધર્સ ડે જેવા હેશટેગ્સ આખી દુનિયામાં ધૂમ મચાવતા ટ્રેન્ડ થવા લાગે છે. આ જાહેર શ્રદ્ધાંજલિઓ હવે આપણી આ રજાનો એક બહુ મોટો અને મહત્વનો હિસ્સો બની ગઈ છે. પણ હવે લોકો ફક્ત સાદા ટેક્સ્ટ મેસેજથી સંતુષ્ટ નથી થતા. તેઓ ક્રાફ્ટી આર્ટ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને એકદમ શાનદાર અને કસ્ટમાઇઝ્ડ ડિજિટલ ટેમ્પલેટ બનાવવાનું પસંદ કરે છે, જેમાં પોતાના ફોટા,
એકદમ સુંદર ફોન્ટ્સ અને ફ્લોરલ બોર્ડર હોય. બસ આ જ વસ્તુ કોઈપણ સાધારણ શુભેચ્છાને એકદમ ખાસ બનાવી દે છે. આવા ડિઝાઇન ટેમ્પલેટ્સ વાપરવાના ફાયદા પણ ઘણા છે. એક તો એના માટે કોઈ મોટા ગ્રાફિક ડિઝાઇનર હોવાની બિલકુલ જરૂર નથી. ટેક્સ્ટ અને ફોટા આસાનીથી એડિટ થઈ જાય અને ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપ માટે રેડીમેડ સાઇઝ પણ મળી જાય. એટલે કે સમય પણ બચે અને મેસેજમાં એક પર્સનલ ટચ પણ અકબંધ રહે. છે ને કમાલની સગવડ? તો હવે આજના આ એક્સપ્લેનરના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન થાય કે જ્યારે આટલી બધી ભાષાઓ અને અદ્ભુત ટેમ્પલેટ્સ આપણી પાસે ઉપલબ્ધ છે, ત્યારે આ વર્ષે દુનિયાભરની માતાઓની ઉજવણી આપણે કેવી રીતે કરીશું? જેમ જેમ 10મી મે નજીક આવી રહી છે, ત્યારે આભાર કહેવાની આટલી બધી અનોખી અને પર્સનલ રીતો ખાતરી આપે છે કે દરેક માતા માટે આ દિવસ બિલકુલ ખાસ બની શકે છે. આ વિશે ચોક્કસ વિચારજો.